નમસ્તે, સ્વાગત છે તમારું ક્લાસ 3 ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. આ વિડીયોમાં આપણે વાત કરીશું પોલીસ કોન્સ્ટેબલમાં રજા, પગાર, પ્રમોશન અને કામગીરી વિશે. ગઈકાલે આપણે એક વિડીયો બનાવ્યો હતો જેમાં પીએસઆઈમાં રજા, પગાર, પ્રમોશન અને કામગીરી વિશે આપણે માહિતી મેળવી હતી. એ વિડીયો ઘણા લોકોને પસંદ આવ્યો છે. તેના કમેન્ટમાં ઘણા મેસેજ હતા કે પોલીસ કોન્સ્ટેબલ માટે પણ આવી જ રીતે રજા, પગાર, પ્રમોશન અને કામગીરી વિશે જણાવો, અને ઘણા વોટ્સએપમાં પણ મેસેજ હતા. તો આજે આપણે આ વિડીયોમાં પોલીસ કોન્સ્ટેબલ વિશે પણ વાત કરીશું. એ પહેલાં ચેનલ પર નવા હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી શકો છો. વિડીયો પસંદ આવે તો લાઇક કરી શકો છો, ન પસંદ આવે તો ડિસલાઇક કરી શકો છો. તમારે બીજા કોઈ નવા વિડીયો જોતા હોય તો એને કમેન્ટમાં લખી શકો છો. તો સૌપ્રથમ આપણે વાત કરીએ પગાર વિશે. તો પોલીસ કોન્સ્ટેબલમાં 5 વર્ષ ફિક્સ પે હોય છે, 19,950 રૂપિયા, જેમાં 200 રૂપિયા બાદ થતાં 19,750 રૂપિયા મળવાપાત્ર થાય છે. અને ટ્રેનિંગમાં પણ આ જ પગાર મળવાપાત્ર થાય છે. એટલે કે ટ્રેનિંગના પ્રથમ દિવસથી જ તમારો પગાર ચાલુ થઈ જશે અને પ્રથમ મહિનામાં જ આ પગાર મળવાપાત્ર થશે. ત્યારબાદ 5 વર્ષ પછી જ્યારે તમે ફૂલ પેમાં આવો ત્યારે પગાર 18,000 થશે. ફૂલ પેમાં આવવાથી પગાર ઘટે છે, પરંતુ એમાં શું છે તે હું તમને આગળ જણાવું. પરંતુ દર વર્ષે ઇન્ક્રીમેન્ટ આવે છે. ઇન્ક્રીમેન્ટ એટલે કે વધારો. અમુક ટકા પગાર તમારો વધે છે. એટલે કે 5 વર્ષ પછી તમારો પગાર 18,000થી ચાલુ થાય છે, તો દર વર્ષે અમુક ટકામાં પગારનો વધારો થતાં આગળ વધે છે. જે 5 વર્ષ ફિક્સમાં હોય છે 19,950 દર વર્ષે મળે છે આ જ પગાર, એમાં 5 વર્ષ પછી દર વર્ષે અમુક ટકાનો વધારો થાય છે. એટલે આ પગાર વધવાનો છે, નહીં કે ઘટવાનો. એ ઉપરાંત આપણે જે રજા પગાર મળે છે, એટલે કે તમે જે રજાના દિવસે પણ કામ કરો છો, એ મેં આગળ વિડીયોમાં જણાવ્યું હતું, પીએસઆઈના વિડીયોમાં. ફરી એકવાર જણાવી દઉં કે રજા પગાર એટલે કે જાહેર રજા હોય તેમાં તમે નોકરી કરો છો, એટલે કે કાયદેસરની જે સરકારી રજાઓ હોય છે ત્યારે પણ આપણે બંદોબસ્તમાં હોય કે કોઈ પણ નોકરીમાં હોય સામાન્ય રીતે, તો પણ તેમાં તમને રજા પગાર મળવાપાત્ર થશે. એટલે કે જ્યારે તમારો 700 રૂપિયા પગાર હોય તો તે દિવસે તમને 1,400 રૂપિયા મળવાપાત્ર થશે. એ ઉપરાંત આપણે વાત કરીએ તો રજા પગાર મળતો હોવાથી એવરેજ 25,000 જેટલો પગાર થઈ જાય છે. એટલે કે પોલીસ કોન્સ્ટેબલમાં રજા પગાર મળતો હોવાથી એવરેજ 25,000 જેટલો પગાર તમારો થઈ જાય છે. એટલે ફિક્સ નથી આંકડો કે 25,000 પગાર જ મળશે તમને, પરંતુ એવરેજ આખા વર્ષમાં આપણે ગણીએ તો 25,000 જેટલો મહિનાનો પગાર થઈ જાય છે. હવે આપણે વાત કરીએ રજાની. તો તમને 12 CL એટલે કે કેઝ્યુઅલ લીવ મળશે, જે તમે તમારી સગવડતા પ્રમાણે લઈ શકો છો. અને 27 હક રજા મળશે. ટ્રેનિંગમાં પણ આવી જ રીતે મળશે, 12 CL અને 27 હક રજા. ટ્રેનિંગમાં પણ તમને રજા આપવામાં આવશે. ત્યારબાદ પ્રમોશનની વાત કરીએ તો 5 વર્ષ સુધી લોકરક્ષક બાદ કોન્સ્ટેબલનું પ્રમોશન મળશે. એટલે કે 5 વર્ષ સુધી આપણે લોકરક્ષક કહેવાશું, ત્યારબાદ કોન્સ્ટેબલનું પ્રમોશન મળશે. કુલ 8 વર્ષ બાદ હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવશે. એટલે કે 5 વર્ષ લોકરક્ષક પ્લસ 3 વર્ષ કોન્સ્ટેબલ, એટલે ટોટલ 8 વર્ષ થશે, એટલે હેડ કોન્સ્ટેબલ બનાવવામાં આવશે. ત્યારબાદ 8થી 10 વર્ષે એએસઆઈનું પ્રમોશન મળશે, એટલે કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર. આ પ્રમોશન 8થી 10 વર્ષે આવશે હેડ કોન્સ્ટેબલ બન્યા બાદ. ત્યારબાદ ખાતાકીય પરીક્ષાઓ આપી અને તમે પીએસઆઈ લેવલ સુધી પહોંચી શકો છો. એ આપણે ક્યારેક બીજા વિડીયોમાં વાત કરીશું. હવે સૌથી મેન આપણે વાત કરીશું કામગીરીની, કે પોલીસ કોન્સ્ટેબલ તરીકે તમારી કામગીરી શું હોય છે. મને જેટલું ખબર છે અને ત્યાં સુધી હું વાત કરીશ. જે લોકોને આનાથી વધારે ખબર હોય તો નીચે કમેન્ટ કરી શકે. તો કામગીરીની વાત કરીએ તો તાલુકા લેવલે પોલીસ સ્ટેશન હોય છે, અથવા તો તાલુકાના પોલીસ સ્ટેશનમાં તાલુકાની અંદર અલગ અલગ બીટ એટલે કે એરિયા પાડવામાં આવે છે, એને બીટ વિસ્તાર કહેવામાં આવે છે. અને શહેરી વિસ્તારમાં જે પોલીસ સ્ટેશન હોય છે, સોરી અહીંયા ટાઈપિંગની ભૂલ છે, પોલીસ તમારે સમજવાનું. પોલીસ સ્ટેશન અથવા પોલીસ ચોકીમાં, શહેરી વિસ્તારમાં પોલીસ ચોકી હોય છે, ત્યાં તમારી નિમણૂક થશે. પીએસઓ એટલે કે પોલીસ સ્ટેશન ઓફિસરની મદદમાં, એટલે કે પોલીસ સ્ટેશન ઓફિસર હોય છે જે પોલીસ સ્ટેશનનું બધું કામ જોતા હોય છે. એટલે કે તમે સૌ પ્રથમ કોઈ પણ ફરિયાદ લઈને જાઓ તો ત્યાં તમારે પીએસઓને મળવાનું થાય છે, પોલીસ સ્ટેશન ઓફિસરને.
એ હેડ કોન્સ્ટેબલ અથવા તો 5 વર્ષ કોન્સ્ટેબલનો અનુભવ હોય તેને PSOમાં બેસાડવામાં આવે છે. તેની મદદમાં પણ એક કોન્સ્ટેબલ રાખવામાં આવે છે, તો ત્યાં પણ નોકરી મળી શકે અને ત્યાં કે તમારે કામગીરી કરવાની થઈ શકે. ત્યારબાદ આપણે વાત કરીએ રાઇટરની, તો મોટાભાગે રાઇટરમાં બિન હથિયારી કોન્સ્ટેબલનો સમાવેશ કરવામાં આવે છે. એકાઉન્ટમાં વધારે ભાગે મહિલાઓને નોકરી મળતી હોય છે. જે એકાઉન્ટ હોય છે પોલીસ સ્ટેશનનું તે સંભાળતા હોય છે. જે પછી રજા પગાર હોય કે અથવા તો રજા મંજૂરી, આ બધી જે કામગીરી છે એકાઉન્ટની એ કરતા હોય છે. ત્યારબાદ ક્રાઇમ રેકોર્ડ હોય છે જે પોલીસ સ્ટેશનના, એને સાચવવાની એક કામગીરી હોય છે, એ પણ એક કોન્સ્ટેબલ કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો કોર્ટ ડ્યુટીની, એટલે કે કોર્ટમાં જ્યારે કોઈ પણ કેસ હોય કે અથવા તો કોર્ટમાં રેગ્યુલર બંદોબસ્ત આપણે કહી શકીએ કે કોઈ પણ ગેરવર્તન ન થાય કે કોઈ પણ બીજી ઘટના ન થાય તેના માટે કોન્સ્ટેબલને મૂકવામાં આવે છે, તો એ કોર્ટ ડ્યુટીમાં પણ કામગીરી કરવાની થઈ શકે. ત્યારબાદ છે સમન્સ વોરંટ બજવણી, એટલે કે કોર્ટ દ્વારા સમન્સ અને વોરંટ જે ફાળવવામાં આવે છે તો તેની બજવણી પણ પોલીસ કોન્સ્ટેબલ કરશે. બજવણી એટલે કે સમન્સ અથવા વોરંટ આપવા જવું તે. ત્યારબાદ વાત કરીએ તો બંદોબસ્તની, તો બંદોબસ્ત અલગ અલગ પ્રકારના હોય છે. આમાં આપણે અમુક ટોપિકની વાત કરીશું. તો સૌપ્રથમ છે VVIP બંદોબસ્ત, ચૂંટણી, બીજા જિલ્લામાં કાર્યક્રમ હોય તો ત્યાં બંદોબસ્ત. જેમ કે હમણાં નરેન્દ્ર મોદી આપણા પ્રધાનમંત્રી સરદાર સરોવરની મુલાકાતે હતા, તો ત્યાં ગુજરાતભરના પોલીસ હતા, તો આ બંદોબસ્તમાં પણ પોલીસ કોન્સ્ટેબલને જવાનું થાય છે. ત્યારબાદ પોતાના એરિયામાં કોઈ VVIP આવતા હોય અથવા તો બાજુના એરિયામાં આવતા હોય તો ત્યાં પણ પોલીસની ઘટ હોય તો જવાનું થાય છે. ચૂંટણીમાં બંદોબસ્ત હોય છે અમુક અમુક વિસ્તારોમાં. ત્યારબાદ વાત કરીએ કેદી જાપ્તા, કેદી પાર્ટી, એટલે કે જે કેદીઓ હોય છે તેને હોસ્પિટલ લઈ જવા, કોર્ટ લઈ જવા અથવા તો બીજી જેલમાં લઈ જવા, તેના માટે પણ જે કોન્સ્ટેબલની ફાળવણી કરવામાં આવે છે અને ત્યાં તમારે કામગીરી કરવાની થાય છે. ત્યારબાદ વાત કરીએ તો લોકઅપ ગાર્ડ, પોલીસ સ્ટેશનમાં જે લોકઅપ હોય છે તેની સિક્યોરિટીમાં પોલીસ કોન્સ્ટેબલ હોય છે, જેથી ત્યાં કોઈ બીજી અનિચ્છનીય ઘટના ન બને, તો ત્યાં પણ એક કોન્સ્ટેબલની ફાળવણી થાય છે. ત્યારબાદ વાત કરીએ તો અશ્વદળ, તો અશ્વદળ એટલે કે જે ઘોડાનું દળ હોય છે. જેમ કે તમે કોન્સ્ટેબલમાં જોયું હશે કે નાઇટ પેટ્રોલિંગ અથવા તો દિવસી પેટ્રોલિંગમાં ઘોડાઓનો સહારો લેવામાં આવતો હોય છે, તો અશ્વદળમાં પણ પોલીસ કોન્સ્ટેબલની કામગીરી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો નાઇટ પેટ્રોલિંગ, ખાસ કરીને શહેરી વિસ્તારોમાં જે પેટ્રોલિંગ હોય છે રાતે, તેમાં પોલીસ કોન્સ્ટેબલ કામગીરી કરતા હોય છે. ત્યારબાદ વાત કરીએ તો નાકાબંધી, અહીંયા લખવામાં થોડીક ભૂલ છે, સોરી. નાકાબંધી એટલે કે કોઈ પણ ઘટના સમયે અથવા તો કોઈ પણ એવા સમાચાર હોય કે ચોરી થઈ હોય તો શહેરની નાકાબંધી કરવામાં આવે છે અથવા તો અમુક વિસ્તારની નાકાબંધી કરવામાં આવે છે, તો ત્યાં પણ તમારો બંદોબસ્ત હોય છે. ત્યારબાદ વાત કરીએ ચેકિંગની, તો અમુક વાર 31 હોય છે જે આજે છે, તો દીવ, દમણ અથવા તો આબુથી આવતા વાહનોને ખાસ કરીને ચેક કરવામાં આવે છે કે તેમાં દારૂની હેરફેર થતી નથી અથવા તો કોઈ દારૂ પીને ડ્રાઈવ કરતું નથી, તો આવી રીતે ચેકિંગમાં પણ પોલીસ કોન્સ્ટેબલ હોય છે. એ ઉપરાંત પણ ખાસ કરીને દારૂ માટે ચેકિંગ થતું રહેતું હોય છે, અથવા તો કોઈ ગાયોની તસ્કરી કરતું હોય, કોઈ પણ એવા પદાર્થોનું તસ્કરી કરતું હોય જેમ કે ચરસ, ગાંજો, તો એના માટે પણ ચેકિંગ હાથ ધરવામાં આવે છે, તો તેમાં પણ તમારી કામગીરી હોય છે. ત્યારબાદ વાત કરીએ તો અલગ અલગ બ્રાન્ચમાં, જેમ કે LCB, LIB, SOG, સાયબર ક્રાઇમ, ક્રાઇમ બ્રાન્ચ અને CID, આ જે અલગ અલગ બ્રાન્ચો છે જે પોલીસને મદદ કરે છે, એમાં પણ નિમણૂક થઈ શકે છે. LCB એટલે લોકલ ક્રાઇમ બ્યુરો, જે સ્થાનિક વિસ્તારમાં હોય છે. LIB એટલે લોકલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, જે પોલીસ સ્ટેશનમાં હોય છે. ત્યારબાદ SOG એટલે કે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ. ત્યારબાદ સાયબર ક્રાઇમ, જે સાયબરને લગતા ગુનાનો ડિટેક્ટ કરે છે અને તેના ઉપર કાર્યવાહી કરે છે, તો સાયબર પોલીસ સ્ટેશન પણ હોય છે અમુક વિસ્તારોમાં, ત્યાં પણ નિમણૂક થઈ શકે છે. ત્યારબાદ વાત કરીએ તો ક્રાઇમ બ્રાન્ચ અને CID, આ એટલી અલગ અલગ બ્રાન્ચોમાં પણ કોન્સ્ટેબલની નિમણૂક થઈ શકે છે. હવે આમાં નિમણૂક થવા માટે કોઈ સ્પેશિયલ ક્રાઇટેરિયા નથી કે આ પરીક્ષા પાસ કરવી પડે, પરંતુ પોલીસ વિભાગમાં
જેમ જરૂરિયાત વર્તાય તેમ આ બ્રાન્ચોમાં નિમણૂક આપવામાં આવતી હોય છે. તો આ વિડીયોમાં એટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી શકો છો, ચેનલ સબસ્ક્રાઈબ કરી શકો છો.